પુરમાં રખડતા ઢોરે બાળકનો ભોગ લીધો છે। 9 વર્ષીય બાળકનું સારવાર દરમિયાન મોત થયું છે। બાળક ઘર પાસે રમતા બાળકને ઢોરે અડફેટે લીધો, જેમાં 9 વર્ષના બાળકનું મોત નીપજ્યું છે। 6 દિવસ પહેલા ઢોરે અડફેટે લીધો હતો। હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે। દીકરા બે રમતા હતા ઢોરા ઉપર, તો રખડતા ઢોરે જીભ મારી દીધી ગાયે, તો છાતીમાં પેટમાં લાગી ગયું હતું, તો બીજા બેને સંજોલ દવાખાનામાં દાખલ કર્યો। અહીંથી સારવાર લેવા અમે જુનાગઢ લઈ ગયા। જુનાગઢ થી પાછા રજા દીધી તો અમારે રાજકોટ દાખલ કર્યો। રાજકોટ આધી રાત તો સારવાર ન કરતા મારા દીકરાને મૃત્યુ પામ્યું। તો સરકાર તરફથી એટલી વિનંતી છે કે અમારા ગરીબ માણસની આમ જોવે રખડતા ઢોરને કબજે કરીને અમારો સહાય કરે। અમારે કઈ નથી પૈસા કે નથી મકાન કે કાંઈ, અમારા છોકરા લખતા નથી, ભણતા નથી, કાંઈ નથી, રખડતા છે તો ઢોરને કબજો દે એટલી અમારી બે બાળક રમતા હતા, ગાયું ઢોર નીકળ્યા હતા, એને મારી દીધું સાથી। પછી એને લઈ ગયા દવાખાને લઈ ગયા સંજોલીમાંથી મોકલ્યા જુનાગઢ સરકારીમાંથી મોકલ્યા રાજકોટ સિવિલમાં। ત્યાં 100 દિવસ દવાખાને રહ્યા, ત્યાં બાળકનું મૃત્યુ થઈ ગયું। ઢોર બાબતે હાઈકોર્ટે નગરપાલિકા મહાનગરપાલિકાઓને સખત ફટકાર બાદ સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે રેડિયા ઢોર બાબતે, કે જ્યાં ત્યાં ઘાસચારો કોઈ નહીં નાખવાનો, શહેરી વિસ્તારની અંદર જે ડેપા હોય ઘાસચારાના તે નહીં રાખવાના। આમ છતાં પણ નગરપાલિકાઓની જે અમલવારી છે જાહેરનામાની, તે ફક્ત કાગળ ઉપર જ રહી છે। જેતપુર શહેરમાં એક બાળકે રેડિયા ઢોરની અડફેટે તેમનું મોત નીપજ્યું છે, તેમ છતાં પણ હજુ પણ જેતપુર શહેરમાં જ્યાં ત્યાં જે ઢોર છે રેડિયા ઢોર, તે રસ્તાઓ પર જ જોવા મળે છે, જાહેર રોડ ઉપર જોવા મળે છે, જે તે જાહેર વિસ્તારમાં જોવા મળે છે, અને ઘાસચારો પણ જ્યાં ત્યાં નાખવામાં આવે છે। અને ઢોરવાળા તે પણ હજી શહેરની અંદર જ છે, રજીસ્ટ્રેશન પણ ખૂબ ઓછું થયું છે જે ઢોર માલિકો તેનું। આ જે હાઈકોર્ટનો હુકમ છે તે હુકમ ફક્ત કાગળ ઉપર જેતપુર નગરપાલિકા દ્વારા રાખવામાં આવ્યો તેવું લાગી રહ્યું છે, કેમ કે જેતપુર શહેરમાં જ્યાં ત્યાં ઢોર છે તે હજુ પણ જાહેરમાં જોવા મળે છે। જો નગરપાલિકા આ બાબતે સખત પગલાં નહીં ભરે તો જે અકસ્માતનો એક બનાવ બન્યો, બાળકનું મોત થયું, તેવા બીજા અનેક પણ બનાવ બની શકે છે।